આજની વાત. આજે મારે આપને એક વાત કરવી છે. આપણા વિચારોમાં થોડું પરિવર્તન લાવવાથી આપણી જિંદગી કે આપણું ભાગ્ય પણ બદલાઈ જતું હોય. એનું એક ઉદાહરણ આપું. એક સ્ટેશન ઉપર એક રામુ નામનો ભિખારી હતો. એ હંમેશા બેસીને ભીખ માંગતો. જે લોકો સ્ટેશન ઉપર આવે એણે હંમેશા રામુને ત્યાં જ જોયો હતો અને 2-4 સિક્કા પડ્યા હોય, દરેક જણા આવતા જાય, કોઈને ઈચ્છા થાય તો સિક્કો નાખે, પણ રામુની હાલતમાં કોઈ વાર કાંઈ જ ફેર ન પડ્યો. એક વખત એક સૂટ બૂટધારી માણસ ત્યાંથી નીકળ્યો. રામુને આશા બંધાઈ કે આ કંઈ મોટા વેપારી લાગે છે, એની પાસેથી તો મને ચોક્કસ કંઈ સારી ભીખ મળશે. રામુ એની પાસે દોડ્યો અને એમણે કહ્યું કે ભાઈ તમે મને કંઈક આપો ભીખમાં. એટલે તરત જ પેલા વેપારી કીધું કે હું તો વેપારી છું, હું તને ભીખ આપું, બદલામાં તું મને શું આપીશ? રામુ વિચાર્યા કરે કે હું શું આપું, એટલે કે જો ભાઈ કંઈક તો આપવું જ પડે, તું કંઈક આપ તો હું કંઈ આપું, એમ કરી અને એ વેપારી જતો રહ્યો. પણ એ રાતે રામુને ઊંઘ ન આવી. એ વેપારી એનો વિચાર કરતો કરી ગયો કે તું મને કંઈક આપ તો હું તને આપું. રામુ વિચાર્યા કરે કે હું શું આપી શકું એમ છું. બીજે દિવસે રામુ ભીખ માંગવા સ્ટેશને ગયો તો એની આજુબાજુ નજર કરી તો ઘણા બધા નાના નાના પૌધા હતા જેની ઉપર સરસ ફૂલ ખીલ્યા હતા. રામુને ખબર નહીં શું વિચાર આવ્યો તો એમણે એ પૌધા ઉપરથી થોડા ફૂલ લઈ લીધા અને પછી એણે એ કમંડળમાં પોતાના ભિક્ષાપાત્રમાં મૂક્યા અને એ ભીખ માંગવાના કટોરો લઈ અંદર ફૂલ લઈને અંદર માંગવા નીકળ્યો. અને જે પણ એને એક સિક્કો આપે ને એ સરસ મજાનું ફૂલ આપે. લોકોને બહુ નવાઈ લાગી. એ દિવસે ઘણા બધા લોકોએ એને સિક્કા આપ્યા, કારણ કે રામુ સામે ફૂલ આપતો હતો. રામુને થયું આ ગજબ થયું, એમ કે સાચી વાત છે, એમ લોકોના ચહેરા ઉપર ખુશી આવી જાય છે, ભલે ને એક નાનકડું અમથું ફૂલ હોય. પછી તો રામુનો નિત્યક્રમ થઈ ગયો. એક દિવસે વેપારી પાછો ટ્રેનમાં ચડ્યો એટલે રામુએ એને પણ ફૂલ આપ્યું એમ. એટલે પેલો ખુશ થઈ ગયો કે ઓકે, તો તને આપતા આવડી ગયું. એટલે રામુએ કીધું કે મારે તમને મળવું જ તો, કે મારી જિંદગી બદલી નાખી એમ તમારે. એટલે તરત જ પેલા વેપારીએ કીધું પણ મને એ નથી સમજાતું કે તું ભીખ જ કેમ માંગસ, તું કંઈક વેપાર કર ને. એટલે રામુ વિચાર્યા કરે કે એક ભિખારી શું વેપાર કરી શકે એમ. પણ એણે બહુ વિચાર્યું. પછી એને થયું કેમ નહીં હું ફૂલોનો વેપાર કરું એમ. પછી જથ્થાબંધ ફૂલોની દુકાનમાંથી થોડા ફૂલો લાવીને બહુ સરસ ગુલદસ્તા બનાવવા બેસતો અને એટલો દિલથી બનાવતો કે લોકોને એના ગુલદસ્તા બહુ ગમતા. તો જતાં જતાં એનો વેપાર થવા માંડ્યો, ગુલદસ્તા વેચાવા માંડ્યા. ધીમે ધીમે રામુએ ત્યાં ફૂલની દુકાન કરી નાખી અને ફરીથી ભાઈ મળ્યા ત્યારે રામુએ એને કીધું કે આજે હું ફૂલનો સૌથી મોટો વેપારી છું, એનો બધો યશ આપને જાય છે કે તમે મારી વિચારસરણી બદલી, એક વિચાર નાખ્યો મારામાં, તો આજે હું ભિખારીમાંથી વેપારી થઈ ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો, કે જિંદગીમાં એક સારો વિચાર પણ આપણે રોપીએ ને તો એ વિચાર એક ભિખારીને વેપારી બનાવી શકે એમ શું ન કરી શકે. વિચારોની શક્તિ અદ્ભુત છે. એટલે આપણે હંમેશા જ્યાં સારો વિચાર મળે કે આપણને ઉગે એને તરત જ અપનાવી લેવો. અંજુમના જય શ્રી કૃષ્ણ.